તો મિત્રો ગરમી શરૂ થતાની સાથે જ ઠંડા ઠંડા પીણા યાદ આવે છે। એમાંય ગરમીમાં લીંબુના ભાવ આસમાને પહોંચી જાય છે। તો લીંબુ શરબત આપણે પીવો હોય તો પણ નથી પી શકતા। તો આવું ઠંડુ ઠંડુ શરબત ગરમીમાં મફતના ભાવે મળી જાય તો, અને એ પણ ઇમ્યુનિટીથી ભરપૂર। તો હા મિત્રો, આજે આપણે 2 થી 3 વર્ષ ફ્રીજ વગર સ્ટોર કરી શકાય એવો રૂઆબજા ગુલાબ શરબત બનાવીશું, જે તમારી સ્કિનને ગ્લો તો આપશે, સાથે સાથે શરીરમાં ઠંડક પણ ખૂબ જ આપશે। તો આ ગુલાબ શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગુલાબના જે દાંડલા હોય ને, એટલે ગુલાબને એની પાંદડીઓ બધી અલગ કરવાની છે। અને અહીંયા મેં થોડાક ગુલાબના પાંદડા અલગ થાળીમાં પાથરી લીધા છે, રાખી દીધા છે સાઈડમાં। એનું આપણે શું કરીશું એ આપણે આગળ જોઈશું। અને હવે આપણે જે ગુલાબની પાંદડીઓ જે તોડીને રાખી છે એને આપણે ચોખ્ખા પાણીથી 2-3 વખત ધોઈ લેવાનું છે, કેમ કે ગુલાબની પાંદડીઓમાં કેટલાય જીવજંતુઓ બેઠેલા હોય એટલા માટે આપણે એને સ્વચ્છ પાણીથી અને એકદમ સરસ એવા ધોઈ લેવાના છે। ધોવાઈ જાય એના પછી આપણે એક બીજી પ્લેટમાં ગુલાબની પાંદડીઓને આવી રીતે પાણી વધારાનું જે હોય ને એ નિતારીને આપણે લઈ લેવાનું છે। બધી જ પાંદડીઓ આપણે બીજી ડીશમાં લઈ લેવાની છે। એના પછી તમે ચાહો તો જલ્દીથી આપણે એને કોરા કરવા છે તો કોઈ કોટનનું કપડું લઈ એને ઉપર તમે આવી રીતે એનું પાણી લૂછી શકો છો, પરંતુ એનાથી પણ ફટાફટ થઈ જાય છે। કોઈ કોટનનું કપડું લઈ એની ઉપર આવી રીતે પાંદડીઓને પાથરી દેવાની છે। પછી વધારાનું જે કપડું છે ને ઉપર લઈ અને પાંદડીઓને આવી રીતે ઉપર આવી રીતે અડાડશો ને એટલે પાણી બધું ચૂસી લેશે, એટલે પોળી પાંદડીઓ થશે એટલે ફટાફટથી કોરી થઈ જશે। આપણે પાંદડીઓને સુકાવવાની નથી, લીલી જ રાખવાની છે, ફક્ત એનું પાણી જે હોય ને એ પાણી જ આપણે એને કોરું કરવાનું છે। તો અહીંયા બધી જ પાંદડીઓ સરસ એવી કોરી થઈ ગઈ છે। તમે ચાહો તો પંખા નીચે અડધા કલાક માટે મૂકી શકો છો। તો અહીંયા આપણે પાંદડીઓને માપી લેવાની છે કે કેટલી પાંદડીઓ થઈ છે। તો કોઈ તમારી જોડે ગમે તે બાઉલ હોય કે આવી રીતે વાટકી હોય કે પછી કપ હોય, એનાથી તમારે માપી લેવાની છે। બધી જ પાંદડીઓને આપણે માપતા જઈશું। મિત્રો, ગુલાબ શરબત આપણે બનાવી અને એના પહેલાં હું તમને જણાવી દઉં એક ખાસ વિનંતી મારી તમને બધાને, કે જો તમને મારા વિડીયો ગમતા હોય ને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને હા, આ ગુલાબ શરબત તમારા ફ્રેન્ડ મિત્રોમાં જરૂરથી શેર કરજો, એમને પણ આ શરબત ઉનાળામાં કામ આવી શકે। તો મિત્રો, અહીંયા 7 વાટકી જેટલું થાય છે, એટલે કે 6 વાટકી કમ્પ્લીટ થઈ અને 7મી વાટકી અહીંયા થોડીક ઓછી ભરાણી છે, એટલે ઓછી પાંદડીઓ થઈ છે, એટલે લગભગ આપણે અહીંયા 6.25 જેવી ગુલાબની પાંદડીઓ થઈ છે। 6.25 વાટકી જેટલી ગુલાબની પાંદડીઓ થઈ છે। તો એને એક મેં કઢાઈમાં લીધી છે, તો ફરીથી આપણે આને પ્લેટમાં ઠાલવી દેવાની છે। અને અત્યારે ગુલાબ સરસ એવા આવી રહ્યા છે, એટલે અત્યારે તમે ગુલાબ શરબત બનાવી શકો છો। તો બધી જ પાંદડીઓને આપણે પ્લેટમાં ઠાલવી દીધી છે, ને હવે આપણે લઈ લેવાનું છે પાણી। આપણી 7 વાટકી ગુલાબની પાંદડીઓ છે, તો આપણે એના અડધો આપણે પાણી લેવાનું છે, એટલે હું અહીંયા 3.5 વાટકી જેટલું પાણી લઈશ। તો હવે આ પાણીને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું। એ ઉકળે ત્યાં સુધી આપણે અહીંયા બીજી પ્રોસેસ જોઈ લઈએ। તો અહીંયા હવે આપણે ખાંડ કેટલી લેવાની છે, તો મેં પહેલાં અહીંયા 1 વાટકી જેટલી લીધી અને બીજી વાટકી આપણે સાઈડમાં મૂકી દઈશું। ગુલાબની પાંદડીઓ જે માપથી આપણે માપી હોય ને એ માપથી જ ખાંડ લેવાની છે। તો 1 વાટકી ખાંડ ઉમેરી એના પછી થોડાક ગુલાબના પત્તા, એટલે કે 1.5 વાટકી જેટલા પત્તા આપણે ખાંડમાં ઉમેરવાના છે। એને આવી રીતે આપણે હાથથી મસળી લેવાના છે। ગુલાબની પાંદડીઓ એટલી નાજુક હોય છે કે ખાંડ જોડે આપણે આને મસળશું ને એટલે તરત જ એ મસળાઈ જાય છે। આમાં મિક્સરની કોઈ જરૂર નથી, મિક્સરમાં પીસવાની ભૂલ ક્યારેય ના કરતા। બધી જ પાંદડીઓને આપણે આવી રીતે હાથોથી જ આપણે આવી રીતે ક્રશ કરવાની છે। તો અહીંયા જેટલી મેં લીધી એ થઈ ગઈ છે, તો ફરીથી આપણે 1 વાટકી જેટલી ગુલાબની પાંદડીઓ લઈ લેવાની છે અને ફરીથી આપણે એ જ પ્રોસેસ કરવાની છે। મિક્સરમાં તમે કરશો ને તો શરબત કડવો થશે। એનું કારણ છે કે હાથોથી તમે કરશો ને તો ગુલાબનો શરબત એકદમ માર્કેટમાં મળતા રૂઆબજા શરબત જેવો જ બનશે અને
મિક્સરમાં કરશો તો કડવો બનશે. તો ફરીથી આપણે જે એક વાટકી મૂકી રાખી હતી ને ખાંડની, એ ઉમેરવાની છે અને ફરીથી ગુલાબની પાંદડીઓ થોડી થોડી લઈને આપણે આવી રીતે મસળતા જવાનું છે. એક સાથે બધું જ ઉમેરીને મસળવાનું નથી, થોડું થોડું લઈને જ આપણે મસળવાનું છે. તો અહીંયા બધી જ ગુલાબની પાંદડીઓ લઈ લીધી છે. એની સામે મેં અહીંયા 2 વાટકી ખાંડ લીધી છે. હજી પણ ખાંડ આપણે કેટલી ઉમેરવાની છે આગળ આપણે પ્રોસેસમાં જોઈશું. તો હવે પાણી ઉકળી ગયું છે. પાણી ઉકળે ને આવું થોડું થોડું ઉકળવા માંડે ને એના પછી જ આપણે આ જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ને એની અંદર આપણે બધું જ ઉમેરી દેવાનું છે. એના પછી અહીંયા મેં ફરીથી ખાંડ લીધી છે 1/2 વાટકી જેટલી, એટલે આપણે અહીંયા 1/2 વાટકી જેટલી ખાંડ થઈ. જો ખાંડનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય તો રાખી શકો છો. હવે કાણાવાળો છીબો અહીંયા ઢાંકવાનો છે. એની ઉપર એક પ્લેટ મૂકવાની છે અને 2 ગુલાબની પાંદડી મૂકવાની છે. હવે અને એનામાં સરસ એવું માર્કેટમાં મળતું મોંઘું ગુલાબજળ બનીને તૈયાર થઈ જશે. આપણે આને 4 જ મિનિટ માટે ઉકળવા માટે મૂકવાનું છે, લો ટુ મીડિયમ ફ્લેમમાં. અને 4 મિનિટ અહીંયા થઈ ગઈ છે. ખોલીને તમે જોઈ શકો છો કે અહીંયા જે પાણી, ખાંડ બધું અહીંયા એક રસ થઈ ગયું છે. ગુલાબની પાંદડી અને બધું જ, અને એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, જોઈ શકો છો. પરંતુ માર્કેટમાં મળતું ગુલાબ શરબત જે છે એ આવું નથી હોતું. એનો કલર એકદમ અલગ જ હોય છે. તો એ આપણે આગળ જોઈશું. એનો કલર આપણે ચેન્જ કરીશું. અને અહીંયા જે ઢાંકીને વાસણ મૂક્યું હતું એનામાં ગુલાબજળ બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને કલર પણ થોડુંક ચેન્જ થઈ ગયો છે, એકદમ ગુલાબી નથી. માર્કેટમાં આવું જ ગુલાબજળ આપણને મળે છે. આ ઓરિજિનલ ગુલાબજળ છે, એ બગડતું નથી. ફ્રીજ વગર તમે રાખી શકો, તમારી સ્કિન પર તમે લગાવી શકો. હવે આપણું જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે ગાળી લેવાનું છે. ને અત્યારે તમે જોશો કે આ માર્કેટમાં મળતા રૂઆબજા ગુલાબ શરબત જેવું બિલકુલ નથી. અહીંયા એકદમ કલર એનો લાઇટ છે, માર્કેટમાં એકદમ ડાર્ક કલરમાં મળે છે. તો અહીંયા આપણે બધું જ ગાળી લીધું છે અને ઉપર ગુલાબના જે કૂચા વધ્યા છે એને તમે ફેંકવાની ભૂલ ના કરતા. એ આપણું અહીંયા થઈ ગયું છે ગુલકંદ. તમે રોજ સવારે 1 ચમચી ખાશો ને તો તમારો ઇમ્યુનિટી પાવર એકદમ વધી જશે. ને અહીંયા એક ડીશમાં મેં લઈ લીધું છે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ, એટલે કે સિટ્રિક એસિડ. એને આપણે ગ્લાસ વડે આવી રીતે મસળી લેવાનું છે, પીસી લેવાના છે, અથવા તો ખાંડણીમાં તમે ખાંડી શકો છો. હવે આ લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડ એ એકદમ જાદુ કરવાનું છે. કઈ રીતે? ચલો જોઈએ. તો આપણે જે લિક્વિડ બનાવીને તૈયાર કર્યું છે એની અંદર આપણે આને ઉમેરી દેવાના છે. જો તમારી જોડે આ લીંબુના ફૂલ નથી, સિટ્રિક એસિડ નથી, તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો અથવા તો વિનેગર પણ ઉમેરી શકો છો. માર્કેટ જેવો જ અહીંયા આપણો રૂઆબજા ગુલાબ શરબત બનીને તૈયાર થઈ ગયો છે. હા, ગરમ ગરમ આપણે કોઈ બોટલમાં ભરવાનું નથી. ઠંડુ થઈ જાય પછી આપણે કાચની સ્વચ્છ એવી એકદમ કોરી કરેલી, અંદર પાણી ના હોવું જોઈએ એવી બોટલમાં આપણે આને ભરી લેવાનું છે. યાદ રહે કે ઠંડુ થાય પછી જ આપણે આને ભરવાનું છે. તો અહીંયા માર્કેટ જેવી જ તમને બોટલ દેખાઈ રહી હશે અને માર્કેટ જેવું જ અહીંયા એનું ટેસ્ટ પણ છે. તો આ ગુલાબ શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગ્લાસમાં 2-3 આપણે આઈસ ક્યુબ ઉમેરી દેવાની. પછી આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે. એના પછી જે આપણે શરબત બનાવ્યો છે એ 3 થી 4 ચમચી જેટલું અંદર ઉમેરી દેવાનું. જો તમે ખાંડનું પ્રમાણ વધારે રાખ્યું હોય તો 2 ચમચી જેટલું ઉમેરવાનું છે. બસ આવી રીતે આની ઉપર તમે ચાહો તો કોઈ ચાટ મસાલો, કોઈ પણ મસાલો આની અંદર તમે છાંટીને આની મજા માણી શકો છો. તો તમારા ઘરમાં પણ જો ગુલાબ એટલા બધા છે તો એનું શરબત આવી રીતે બનાવી દેજો. તમને પૂરી ગરમીમાં આની ઠંડક તમને મળતી રહેશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે.